તમે શરૂ કરજો. અલ- સંસા સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહન તું ના વિકમળ્યો. લો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નામ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. મંજુબેન, હું આવું છું 1 મિનિટમાં. ભારત. હું અંકુરને ફોન કરીને આવું છું. ઓકે ઓકે. હા. યુ કન્ટિન્યુ. મંજુબેન નથી નથી મંજુબેન. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે દેવત્રે સોમ મોક્ષુ ત્વજળકે પરદ્રવ્ય ના તો છૂટે રાગ શરુચે ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકમ અજ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકારક સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની દેવાંતી વાળી ચિન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. શ્રી સદગુરુ દેવ દેવનો જય. જય હો જય હો. ઇન્દુબેન, આપણે કળશ છન્નું ને 97 વાંચો તમે. હું હા એક કરું વાંચી. છું. ઓકે. હા. યા કરોતિ સકરોતિ કેવલમ યસ્તુ વેતિ સતુ વેતિ કેવલમ યા કરોતિ નહીં વેતિ सकचिता वस्तु चेति न करोति सकचित
છન્નું મોકલશે. હા, છન્નું છન્નું હા શ્લોક અર્થ લો. હા જેમ પાણી પોતાના સમૂહથી ચૂપ થયું થતું ના દૂર ના બહાર ઇન્દ્રબેન, સમજાય આ તો ના, આ જો જે કરે છે બરાબર તે છે? કરે જ છે, જે હા જાણે છે તે જાણે જ છે, એમ હવે કહે છે. હા શ્લોક અર્થ તમે બરાબર છે. કીધું ને, ય હા કરોતિ સ, એટલા તમે જ્ઞાનથી ગાયું હતું ને. પૂછવા તો તે જ્ઞાનમાં એ નથી. ના આ તમે આ જેમ પાણી પોતાના એ નથી. ના આપણે તમે અચ્છા, એટલે શ્લો- છન્નું શ્લોકાર છન્નું વાંચો વાંચો. છો. અચ્છા છન્નું વાંચો છો. છન્નુનો શ્લોકાર ઓકે. હા વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે અને એ નહીં. વિકલ્પ જ અચ્છા, કેવળ કર્મ છે. નહીં, હવે હા, કરતા કર્મ અધિકારનો ઉપસંહાર કરતા કેટલાક કળશનું ચાલુ કહે છે. સારું ત્યારે સારું સારું, પ્રથમ કરો અચ્છા એ કરો કરો. કે બરાબર છે. હા, વિકલ્પ બરાબર. કરતા વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. બીજા કાંઈ કોઈ કરતા કર્મ નથી. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. ભાવાર્થ, જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કરતા કર્મ ભાવનો પણ અભાવ થાય છે. આ 95 છે. હા, બરાબર છે. અચ્છા, એક મિનિટ હવે. અચ્છા, મંજુબેન, આ વિકલ્પ તો ચાલુ જ રહેશે. વિકલ્પ હે ત્યાં ત્યાં સુધી આપણે હે કરતા કરતા બહુ માંથી નીકળાશે નહીં એમ ને. ચાલો, કરો કરો કરો. જ્યારે વિકલ્પ વિકલ્પ હોય ત્યાં સુધી તો કરતા કર્મ હોય ને. વિકલ્પ હા, જાય એ જ તો સાથે કહ્યું. સાથે કરતા પણ કર્મ વિકલ્પ પણ જાય. ક્યાં જે ક્યાં કરે આગળ છે વાંચે તે છે? કરે જ છે હે અને જે જાણે એ છે તે મહેશ જાણે જ છે. હા, હા પણ વિકલ્પ એક ક્યાં મિનિટ. વાંચે છે? અચ્છા, આપણે 95 હા વાંચો. 95 વાંચો. તો મેં જરા સ્ટોપ બરાબર. કર્યા. મેં કીધું જરા સમજવા માટે. મેં કીધું કે છે વિકલ્પ કરો એટલે તમારે કરતા ભાવ થઈ ગયો. વિકલ્પનો અભાવ કેવી રીતે કરવો? એ તો કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે. સારું સારું સારું. પછી વિકલ્પનો પછી છેલ્લે. ભાવ વિકલ્પનો ભાવ તમે સન્મુખતા છોડીને સ્વસન્મુખતા હા કરો હા હા, એટલે એકદમ. જતો રહે. હા, પણ કઈ વિકલ્પ તો જ ના આવે. પછી કઈ કરવાનું એ ને. જ એની દવા છે. એ અરે જ બાપ એની રે. દવા. અચ્છા, ઓકે. ઇન્દુબેન, છન્નું ને છન્નું 97 વાંચું વાંચો. છે. હા છન્નું વાંચું. જે હા કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે, એમ હવે કહે છે. લોકાર, જે કરે છે તે કેવળ કરે જ છે. અને હા જે જાણે છે તે કેવળ જાણે જ છે. જે કરે છે તે કદી જાણતો નથી અને જે જાણે છે તે કદી કરતો નથી. ભાવાર્થ, કરતા છે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કરતા નથી. એવી રીતે કરવાનું ક્રિયા અને જાણવાનું ક્રિયા બંને ભિન્ન ભિન્ન છે એમ કહે છે. હા, પછી હવે આ બીજું 97 આવ્યું. કરો કરો. આ હતું ને. હા, 97 વાંચો. કરો હા કરવાનું ક્રિયાની અંદર જાણવાનું ક્રિયા ભાસતી નથી અને જાણવાનું ક્રિયાની અંદરમાં કરવાનું ક્રિયા ભાસતી નથી. માટે વ્યક્તિ ક્રિયા અને કરોતી ક્રિયા બંને ભિન્ન 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 છે અને તેથી એમ ઠર્યું કે જે જ્ઞાતા છે તે કરતા નથી. ભાવાર્થ, હું પરદ્રવ્ય કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કરતા ભાવ રૂપ પરિણમન ક્રિયા કરતો હોવાથી અથવા કરોતી ક્રિયા કરતો હોવાથી કરતા જ છે. અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણામે ત્યારે એ જ્ઞાતા ભાવે પરિણમતો હોવાથી અર્થાત નક્કી ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. અહીં કોઈ પૂછે છે કે અવિરત સમય દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોનો ઉદય છે ત્યાં સુધી તે કસાય રૂપે પરિણમે છે તો તેને કરતા કહેવાય કે નહીં? તેનું સમાધાન, અવિરત સમય દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાને અભિપ્રાય એનો કરતાપણાનો અભિપ્રાય નથી. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, તેનો તે જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કરતાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે ને સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જળ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે છે અથવા તે ન રહે, ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, એમ સમજવું. હવે અચ્છા, રેકોર્ડિંગ. હા, કરું છું. અચ્છા, કરીશું. હા તમારે મંજુબેન સમરાઇઝ કરવું છે.
એટલે આમાં શું છે કે ગુરુદેવનું સાંભળી લઈએ તો મહેશભાઈ, હા, સાંભળી ગુરુદેવનું બોલો. સાંભળી લઈએ. હા, ચાલો ચાલો ગુરુદેવનું ચાલો. સાંભળીએ ને પછી ડિસ્કસ કરીએ સારું તો સારું આપણે સારું. થોડુંક સમજાઈ ગયેલું હોય. હા, બરાબર છે. સારું સારું. તો વ્યાખ્યાન ચાલુ કરું છું. આ વ્યાખ્યા હે ને મંજુબેન? હા, બરાબર. હમ. એવું નહીં. અચ્છા. ઓ નો, પાછળ હતું. બંધ કરું એક મિનિટ. અચ્છા, હવે એ નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર ખબર થઈ ગયો સમય સાર ભાવાર્થ જઈ બાકી હતો જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્રિકાળી જ્ઞાયક ભાવ તેની જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્રિકાળી સ્વભાવ સન્મુખ થયો નથી ત્યાં સુધી વિકલ્પ ભાવ છે. હા, કેમ કે ત્રિકાળી સ્વભાવ ઘન ધ્રુવ નિત્ય સ્વભાવ એમાં તો કોઈ વિકલ્પનો અવકાશ નથી. કોઈ પણ વિકલ્પનો અવકાશ નથી. જ્યાં સુધી વિકલ્પ ભાવ વસ્તુ જ્ઞાતા જ્ઞાયક ચીજ જ્ઞાયક એના તરફનો ઝુકાવ જ્યાં નથી ત્યાં સુધી વિકલ્પ ભાવ છે. હા, ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. કેમ કે જ્ઞાતા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ દ્રષ્ટિમાં લીધું નથી ત્યાં સુધી તે રાગનો વિકલ્પનો કરતા કર્મ છે. હા હા હા, જ્યારે વિકલ્પનો ભાવ થાય એટલે કે વિજ્ઞાન કર્મ સ્વરૂપ રૂપ એની સન્મુખતા થાય ત્યારે વિકલ્પનો અભાવ થાય. ત્યારે કરતા કર્મ ભાવનો પણ અભાવ થાય. જ્ઞાયક ચીજ છે જ્ઞાન ચીજ જ્ઞાન જ્ઞાનનો સ્વભાવ ભાવ રસ કંદ નિત્યાનંદ પ્રભુ એનો જ્યાં સુધી સન્મુખનો ભાવ નથી ત્યાં સુધી કરતા કર્મ છે. એનો સન્મુખનો ભાવ થયો એ જ્ઞાતા દ્રષ્ટા છે. ત્યાં રાગની ઉત્પત્તિ હોવા છતાં તેનો તે કરતા નથી, તે જ્ઞાતા દ્રષ્ટા છે. હા હા,
કરતા કર્મ ભાવનો પણ અભાવ થાય છે. એ 95. હવે જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે. એમ હવે કહે છે 96. ય કરોતિ સકરોતિ કેવલમ યસ્તુ વેતિ સતુ વેતિ કેવલમ ય કરોતિ નહીં વેતિ સક્વચિત યસ્તુ વેતિ ન કરોતિ સક્વચિત. કરે છે તે કેવળ કરે જ છે. કરે કર્મ સોહી કરતારા. જ્યાં વિકલ્પનો રાગ છે અને એના ઉપર દ્રષ્ટિ છે, એટલે જ્યાં સુધી પર્યાય બુદ્ધિમાં રાગમાં જ એનું અસ્તિત્વ માન્યું છે, ત્યાં સુધી તે કરે છે. ત્યાં સુધી તે જ્ઞાતાપણું ખબર નથી. જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી આનંદ ને જ્ઞાનનો ચોસલું છે. ધ્રુવ એનો જ્યાં સુધી અસ્તિત્વનો અનુભવ થયો નથી, ત્યાં સુધી કરે છે. વસ્તુમાં કોઈ કરવાપણું છે નહીં, પણ વસ્તુની ખબર નથી. એથી રાગના કે વિકલ્પના દયાદાનનો કોઈ પણ વિકલ્પ ત્યાં કરે છે તે કરતા છે. કરતા છે ત્યાં સુધી કરે છે. અને વેતિ સતુ કેવળ વેતિ, જે જાણે છે તે કેવળ જાણે જ છે. વસ્તુ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક સ્વભાવ એવું જ્યાં અંદર લક્ષ દ્રષ્ટિ થઈ, એટલે જ્ઞાયકનો જ્યાં સ્વીકાર થયો ત્યાંથી તે જાણનાર દેખનાર થઈ ગયો. તેને પછી રાગાદી હોવા છતાં તેનો પોતાના અસ્તિત્વમાં રહીને જાણનાર દેખનાર રહે છે. આવ્યો છે. જે જાણે છે વિનાયક સ્વભાવ ત્રિકાળી જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, વસ્તુ છે અસ્થિ, એ અસ્થિ તરીકે સતનું જ્યાં જ્ઞાન થયું ત્યારે તો તે જાણનારો રહે છે. તેને રાગ આદિ હોવા છતાં તેનું કર્તૃત્વ પણ એમાં નથી. એને કેમ કે જ્ઞાન ભાવ નિત્ય નિત્યાન પ્રભુ એવા નિત્ય સ્વભાવને જ્યાં જોયો જાણ્યો, એની દશામાં તો જાણવા દેખવાના જ પરિણામ હોય. જાણે છે તે કેવો જાણે છે, એમાં જરીએ રાગનો કરતા સમ્યક દ્રષ્ટિ થયો. વિનાયક સ્વભાવ ધ્રુવ ચૈતન દો એ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું અને એના તરફનો ઝુકાવ થયો, એથી પછી ગમે તે ભાવ આવે શુભાશુભ, એ પોતામાં તે કાળે પોતાને જાણવાની પર્યાય ને તેને જાણવાની પર્યાયનો સ્વતઃ ઉત્પન્ન સ્વતઃ સ્વયંસિદ્ધ થાય. એ રાગ આદિ આવે વ્યવહાર શુભે રાગ હોય
પણ તેથી એને લઈને જાણવું દેખવું નથી. જાણવા દેખવાનો સ્વભાવ જ જ્ઞાતાપણાના સ્વભાવને જ્યાં જાણ્યું એટલે એની પર્યાયમાં સ્વપ્રકાશકની પર્યાય સ્વતઃ પરની અપેક્ષા વિના તે સ્વતઃ જાણવાની જ પર્યાય ઉત્પન્ન થાય છે. આવું છે. હે દુઃખ ક્યાં છે? દુઃખ કઈ નથી. એ જાણવું એ સુખ છે. ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ, જ્ઞાયક વસ્તુ, જ્ઞાયક ધ્રુવ એ તરફ જ્યાં ઢળ્યો તો એને આનંદની જ પર્યાય પ્રગટ થાય છે. અહીં તો જાણવું દેખવાની વાત લીધી છે ને. કરતા નથી ને જાણે છે તે કરતા નથી ને કરતા જ છે તે જાણતો એટલું સિદ્ધ કરવું છે. પણ જાણવા ટાણે ને આનંદ ગુણની પર્યાય પ્રગટ છે. કેમ કે કેવળ જાણે છે એનો અર્થ કે હું એકલો જ્ઞાતા જ્ઞાન જ્ઞાયક ભાવ એની જ્યાં અંદર સન્મુખતા થઈ એથી જેટલા ગુણો તેમાં છે તેટલા બધા ગુણોની એક સમયની પર્યાયમાં વ્યક્તપણે પ્રગટપણે વેદનમાં આવે અને એને લઈને જાણનાર દેખનારના પરિણામને અને એના વેદનાની અપેક્ષાએ રાગ આદિ હોય છતાં તે પર તરીકે તેનું જ્ઞાન સ્વતઃ પોતાથી એની અપેક્ષા વિના પણ પોતાનું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? આવું છે. છેલ્લા શ્લોક છે ને, જે જાણે છે એટલે કે પ્રભુ તું તો જ્ઞાયક નો રસકંદ છો ને. વસ્તુ તરીકે તો જ્ઞાયક નો રસકંદ છે. એ વસ્તુની સન્મુખતા થઈ એથી તેને તો તેમાં જે છે તેનું જાણવું ને દેખવું એવું ઉત્પન્ન થાય. દ્રવ્ય ને ગુણ એ જ્ઞાતા દ્રષ્ટા છે. એનું સન્મુખથી પર્યાયમાં પણ તેનું જ્ઞાતા દ્રષ્ટાપણાની પર્યાય પ્રગટ થતા તે કેવળ જાણે જ છે. જરીએ પણ રાગના અંશને ભલે આવે હશે તેનો એ જાણનાર છે, કરનાર નથી. આ દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે. જ્ઞાનની પાછી અપેક્ષા એ કથન કરે ત્યારે એમ ચાલે કે જેટલા પ્રમાણમાં પરિણમન છે તેટલું તે કરતા છે. કરતા એટલે કરવા લાયક છે એમને, પરિણમન એટલે કરતા. જ્ઞાયક સ્વભાવ ભગવાન પરિપૂર્ણ પ્રભુ બિરાજે છે. એનો જ્યાં અંતર સ્વસન્મુખ થઈને સ્વીકાર થયો તેની પર્યાયમાં તો જ્યાં વસ્તુમાં હતું તે જાતની પર્યાય તેને પ્રગટ આવે. એમાં કોઈ રાગ ને દ્વેષ કોઈ વસ્તુમાં નથી ને ગુણમાં નથી. છતાં પર્યાયની નબળાઈને લઈને રાગ દ્વેષ થાય તે પર તરીકે તે કાળે જ્ઞાનની પર્યાય જ્ઞાતાની પર્યાય ષટકારકપણે પ્રણમતી પરની અપેક્ષા વિના ઉભી થાય છે. એથી તે
કરતા કર્મ કર્મપણું પણ એનું જ્ઞાનની પર્યાયમાં કરતા કર્મપણું બધું આમાં આવી ગયું. રાગમાં કરતા કર્મપણું એમાં આવ્યું નહીં. હા હા હા, આવો માર્ગ છે. જે કરે છે તે કદી જાણતો નથી. હા 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 હા, એટલે કે જેની દ્રષ્ટિ રાગના અસ્તિત્વ ઉપર છે, તે કરે છે તે વસ્તુ શું છે તે નહીં જાણતો નથી. હા 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 હા, કરે છે જે વસ્તુમાં નથી એવા વિકલ્પને, રાગને, ચાહે તો દયાદાનના ગમે તે વિકલ્પ, એને કરે છે. હું પરણવું છું, કરવા લાયક છે એમ કહીને પરણે છે. હા હા હા, જે કરે છે તે કદી જાણતો નથી. કેમ કે એની રાગને વિકલ્પ ઉપર રુચિ અને આધાર ત્યાં જ એનો છે. એથી કરે છે તે જ્ઞાતા દ્રષ્ટાપણાને કઈ જાણતો નથી. હા 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 હા, રુદ્ર ધ્યાન થાય તો પણ સ્વભાવ વિનાયકની દોડ આખું વિનાયક ઘન છે તેનો જ્યાં સ્વીકાર થયો. હા હા હા, એની સન્મુખતા થઈ, રાગની વિમુખતા થઈ. એ કેવળ જાણે છે. અહીં જે કરે છે તે કદી જાણતો નથી, પરમાઈ દીધું છે. જે રાગના અંશને પણ સ્વસત્તાના પૂર્ણતાના અભાનમાં રાગની સત્તાનું જ અસ્તિત્વ સ્વીકાર કરીને જે રાગને કરે છે તે જ્ઞાયકના સત્તાના સ્વીકારનો તેને અભાવ છે, માટે તે જાણતો નથી. હા 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 હા, આવો ઉપદેશ હોય. વસ્તુ સ્થિતિ આવી છે બાપુ. હા હા હા, આખી વસ્તુ પડી છે ને પ્રભુ. નિત્ય 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 ધ્રુવ, એકલો વિનાયક ને આનંદનો કંદ, એકલા પૂરણ શુદ્ધ સ્વભાવનો રસકંદ, આખી ચીજ પડી છે ને એમને. હા, તેના ઉપર જેની દ્રષ્ટિ નથી, એનો સ્વીકાર નથી, તેને રાગના વિકલ્પનો કરતા છે, તે આનો જાણનાર થતો નથી. અને જે જાણનાર જાણે છે તે કદી કરતો નથી. હા હા હા, કદી છે સવેતી સકથિત સ ન કરોતી, કોઈ વખતે પણ કરતો નથી. હા હા, જ્ઞાયક સ્વરૂપ ચિદઘન દોળ, જ્ઞાનની ધ્રુવનો પ્રવાહ, જ્ઞાન ધ્રુવ પ્રવાહ, આનંદ ધ્રુવ પ્રવાહ, શાંતિનો ધ્રુવ પ્રવાહ, આખો પિંડ પ્રભુ એને જેને જાણવામાં અંતરમાં આવ્યું એ કેવળ જાણે જ છે, એ બિલકુલ કરતો નથી. હા 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 હા, કરે કર્મ સોહી કરતારા, જો જાણે સો જાનન હારા, જાણે સો કરતા નહીં હોઈ, કરતા સો જાણે નહીં કોઈ. યા છે. હા હા હા, આવું શું કરે હવે ઉડાદ કે શું ભાવ છે તે અત્યારે છે. પ્રભુ ક્યાં લઈ જાશ બાપા, આખા અસ્તિત્વનો
અવ્યક્તપણે પણ વ્યક્ત તો ઠીક, વ્યક્તપણે નિષેધ કરે છે. હા હા ચીજ છે કે નહીં પૂરતી, તત્વ છે કે નહીં, તત્વ અસ્થિ છે, તત્વ છે, વસ્તુ છે, વસેલા ગુણો વાળો ઘન પિંડ તત્વ છે. તેની સન્મુખ જોતા એટલે તેનો સ્વીકાર થતા એને શુભરાગનો પણ કરતા થતો નથી. હા 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 એ શુભ રાગને જાણે છે એમ કહેવું એ પણ એક વ્યવહાર છે. હા એ જ્ઞાયક દોડ છે પ્રભુ. હા તેના સ્વીકારથી જે જ્ઞાન ને દર્શન ને આનંદની પર્યાય આવી એ રાગ અશુભ ને રુદ્ર ધ્યાન ભલે હો, પણ તે જાણનાર જરીએ કદીએ કરતો નથી. હા 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 અને કરનારો કદી સોને જાણતો નથી. હા હા આવું છે ભાવાર્થ. કરતા છે તે જ્ઞાતા નથી. ભાષા બહુ ટૂંકી પણ પ્રભુ રસ ઘણું છે. રાગમાં એક સૂક્ષ્મ વિકલ્પ ઉઠે છે, તેના અસ્તિત્વ ઉપર એનામાં એટલી સત્તાની હયાતી ઉપર જેની દ્રષ્ટિ છે. તે કરતા છે, તે જ્ઞાતા નથી. હા અને જ્ઞાતા છે ભગવાન પૂર્ણ આનંદ અનંત ગુણનો પિંડ દોડાતું ધ્રુવ નિત્ય વિનાયક ભાવ સ્વભાવ એનો જ્યાં સ્વીકાર છે તે બિલકુલ કરતા નથી. તે જ્ઞાતા છે, તે કરતા નથી. હા ભાષા ભલે સાદી છે પણ ઘણો અંદર રસ છે. હા આનંદનું હોય છે, એની પ્રશ્ન કરવો એ નથી. એ તો સમજાવવું છે ને. ખરેખર તો દ્રવ્ય સ્વભાવ વિનાયક દોડ આખો જે છે પૂર્ણ પ્રભુ, એમાં એક શુભના ભાવ નામનો એક ગુણ છે. એથી તેના દ્રવ્યનો વિનાયક ભાવનો સ્વીકાર થતા તેના આનંદ ગુણની પર્યાય વર્તમાન નિર્મળ હોય જ. કરવું તો થાય ને ન કરવું તો ન થાય એ ત્યાં છે નહીં. હા 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 મહારાજ ભારે બાપા. એ શુભ ભાવ નામનો એક ગુણ છે. એમાં ભાવ નામનો ગુણ છે. શુભ ને ભાવ. શુભ એટલે ભલો એમ અત્યારમાં એમ મારા ભાવ જે અંદરથી કાઢે. હા હા ઓલા મોક્ષ માર્ગ ને શુભ કીધો છે ને ત્યાં ઓલાને શુભ કીધો છે. એ શુભ એટલે જ શુદ્ધ છે. શુભ એટલે સારો છે. એ આ શુભ રાગ એ નહીં. હા ભગવાન અનંત શુદ્ધ સ્વરૂપ તેનો જ્યાં સ્વીકાર થયો પર્યાયમાં એનો આદર નહોતો અનંત કાળમાં, ત્યાં સુધી તેને પર્યાય બુદ્ધિમાં રાગનો કરતા થતો. પણ જ્યાં પર્યાયમાં પિકાળીનો સ્વીકાર થયો
તે કાળે તે જરીએ પણ રાગનો કરતા થતો નથી, કેમ કે તેના ગુણમાં કોઈ રાગને કરવું એવો કોઈ ગુણ નથી. તેથી તેની પર્યાયમાં પણ રાગનો કરવું એવું છે નહીં. આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. આવું વસ્તુ ન સમજે બહારથી કળા કુટુંબમાં આ ક્રિયાના મોટા માનથમ બનાવો ને 5-25 લાખ એમાં ખર્ચો હોય, મોટું ગંભીર ભેગું હોય, 5-10-20 લાખ ભેગા થાય. અરે પ્રભુ એમાં શું છે બાપુ? તું જ્યાં છો ત્યાં પ્રભુ વિકલ્પ જ્યાં નથી. એને આ બધું દેખીને તને હરખ આવે અને અનંત આનંદનો નાદ ચોસનું આખું પીડ્યું પ્રભુ નિત્ય ધ્રુવ, એનો દેખવાનો અનાદર થાય અને બહારના ભભકાને દેખીને તને હરખ આવે. એને આત્માના સ્વભાવનો અનાદર થાય છે. ભલે સાધુ હોય કે હજારો રાણી છોડીઓ હોય, દુકાનના કરોડોની પેદાશ મૂકીને બેઠો હોય, પણ અંદરમાં જેને હજી બહારના પદાર્થોનો ભબકો અને એની અધિકતા જ્યાં ભાસે છે, એને આત્માની હીણપ ભાસે છે. અને જેને આત્માની અધિકતા, નાન સાહવંગ આવ્યું ને 31 ગાથા, નાન સાહવંગ અધિયંગ મૂળદી આદમ. જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાયક સ્વભાવ જેને અધિક છે એટલે પરથી જુદો છે, રાગથી જુદો છે ને અધિક છે એટલે પૂરો છે, અને અધિક છે એટલે જુદો છે, પૂરો છે. અધિક જાણી જ્ઞાન સ્વભાવને અધિક જાણે, રાગથી ભિન્ન જાણે, રાગથી જુદો જાણે, રાગથી જુદો પૂરો જાણે. એને જીન કહે છે. ત્યાં ભલે મુનિ લીધા છે, પણ એ મુનિમાં મૂળ તો શરૂઆત કરવાની છે ચોથા ગુણસ્થાનથી. એ ચોથે ગુણસ્થાને પણ જીન છે, એ જીન છે. એ કે છે કે કર્તા છે તે જ્ઞાતા નથી. એક શબ્દમાં કેટલું ભેળવી લ્યો. અને જ્ઞાતા છે તે કરતા નથી. કેમ હોઈ શકે? વસ્તુનો સ્વભાવ જ્યાં છે. જ્ઞાયક આનંદ, શાંત, શુદ્ધ પ્રભુત્વ, ઈશ્વરતાની શક્તિઓનું સાગર, એની જ્યાં રાગને પર્યાયથી અધિકતાના ભિન્નતા ભાષી, એ કરતા નથી. અને જ્ઞાતા તે કરતા નથી, અને કરતા તે જ્ઞાતા નથી. એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન છે, એમ હવે કહે છે. 97 જ્ઞપ્તિ કરો તો નહીં ભાસતે અંત, જ્ઞપ્તો કરોતિ જ ન ભાસતે અંત, જ્ઞપ્તિ કરોતિ જ તતો વિભિન્ને જ્ઞાતા
કર્તા ઇતિ તત સ્થિતમ. કરો તો અંતજ્ઞપ્તિ નહીં ભાસતી. કરવારૂપ ક્રિયાની અંદરમાં જો પરિણતિ ક્રિયા લીધી, જે રાગની ચાહે તો દયાદાનના વ્રતની ક્રિયાનો રાગ હો, એ કરવાની ક્રિયાની અંદરમાં પરિણતિ પર્યાય ક્રિયા લીધી. કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી, એને ક્રિયા લીધી. જોયું? રાગના શુભ શુભ રાગના ક્રિયાની કરતાપણામાં જાણવારૂપ ક્રિયા એમાં હોતી નથી, એટલે ભાસતી નથી. શું કીધું? જેને અંદર રાગનો ભાવ જ ભાસે છે તેને જાણવારૂપ ક્રિયા ત્યાં હોતી નથી, તેથી ભાસતી નથી. આવું વાત. એનો ઉત્પાદ એને ધ્રુવ, એમાં જ બધી વાતો છે. એને પરને અરે કાંઈ સંબંધ મળે. એનો ઉત્પાદ એનો પર્યાય પણ ત્યાં ઉપર જ્યાં દ્રષ્ટિ છે ત્યાં સુધી એને જ્ઞાતા ત્રિકાળી છે તેની ખબર નથી. તેથી તે પર્યાય ઉત્પાદ પર્યાયની બુદ્ધિ વાળો રાગનો કરતા થાય તેમાં જ્ઞાતાની ક્રિયા હોતી નથી. નિષ્કામ હોતો કે નિષ્કામ એ લોકો કે છે ગીતા નિષ્કામ ને, ખોટી વાત છે. કરવાનો ભાવ ને વળી નિષ્કામ બે ક્યાં છે? એની વાત છે ભાઈ, દુનિયાથી જુદી જાત છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સર્વજ્ઞ પરમેશ્વર પ્રભુ પૂછો. જે સર્વજ્ઞ પરમેશ્વરને જેને માન્યો નથી, એને કરવાની ક્રિયામાંથી સર્વજ્ઞ સ્વભાવ ભાસતો નથી. કરવારૂપ ક્રિયા પરિણતિ લીધી. બહુ ટૂંકું. જેને રાગનો અંશ છે નાનો, ભલે આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, દયાનો ભલે હોય, વ્રતનો હો, ભગવાનની ભક્તિનો હો, એની ક્રિયાની જે ક્રિયા છે તેની જેને ભાષે છે, એ ક્રિયા મારી છે તેમ જેને ભાષે છે, એને જાણવાળું ક્રિયા હોતી નથી. તેથી ભાષતી. સમજાણું કાંઈ? આવો ઉપદેશ હોય કઈ કે માણસ પછી એકાંત કે ને હોંદગઢ નો એકાંત છે. આમ કરે પ્રભુ ત્યાં સાંભળ્યું નથી, પ્રભુ તારી તારી મોટપની વાત પ્રભુ, તારી વાણીમાં ના આવે એવું મોટો પ્રભુ છું. એવી પ્રભુતા જેને ભાષી છે, તેની ક્રિયામાં રાગની ક્રિયા ભાસતી નથી, એટલે હોતી નથી. એ પછી આવ્યું ને, પેલું આવ્યું કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી. પર્યાય બુદ્ધિમાં રાગના અંશની ક્રિયાના અસ્તિત્વ ઉપર સ્વીકાર હોવાથી તેને જાણવાની ક્રિયા હોતી નથી.
તેથી તેને જ્ઞાતા છું એવું ભાસતું નથી. આપણે 34 મિનિટ થઈ છે. કઈ વાત કરવી છે કે ચાલવા દો? ચાલવા દો. હે ઓકે. 34 મિનિટ થઈ છે. કઈ વાત કરવી છે કે ચાલવા દો? સરસ વાત આવે છે. સરસ આવે છે. એને આમાં પહેલા આપણે કીધું થોડું એને પહેલા કીધું. શું સમજો તું? શું સમજો? જે એમ નહીં, કરનાર છે તે જાણનાર નથી. એટલે મતલબ હા, એટલે બીજું કેમ ચોખ્ખું એમ છે? શબ્દોમાં એમ લોકો કેમ બધા, એમ કેમ છે? કારણ કે પરથી ખસી જાય, સ્વભાવ વસી જાય, પછી એને જાણવાનું પોતાને જ જાણવાનું રહે. કરવાનો તો સવાલ જ નથી. શ્લોકાર્થમાં શું કહે છે? શું કરતા તો કહે આપણે કેમ છે? જાણતા નથી? આપણે કેમ જાણતા આપણે નથી? સૌ- આપણે આપણે કરવામાં કરીએ, આપણે આપણે કરવામાં કરવામાં રહીએ આપણે છીએ. હજી કરવામાં કરવાનું છોડ્યું. આપણે છોડો. કરવાનું છોડ્યું નથી એટલે જાણતા નથી. કરવાનું છોડો, એકવાર છોડી જુઓ અને પછી તમે સ્વભાવ આવવાની કોશિશ કરો. કે તો એમ નહીં, એટલે ઇન્દિરા આમાં પાણી જાણે તમારી વાત પેલા એક મિનિટ, જંગલમાં મંજુબેનને બધું કહેવાય. પીરાયેલું પાણી. હા બોલો બોલો. ત્રિકાળીનો તમારી વાત અભ્યાસ બધી નથી એટલે એટલે મંજુબેન એમાં બોલો. શું છે કે તમે ઇન્દ્રિય જ્ઞાનથી જે જુઓ એ બધું કરવામાં જાય ઇન્દ્રિય જ્ઞાનથી. અતિન્દ્રિય જ્ઞાનમાં માત્ર જ્ઞાન જ છે એટલે જાણવાનું જ થાય. અતિન્દ્રિય જ્ઞાનમાં કરવાનું કોઈ વસ્તુ જ ના હોય, કારણ કે ત્યાં જ્ઞાયક ભાવ છે, જ્ઞાન ભાવ જ છે અને કોઈ વિકલ્પ કે છે જ નહીં. એટલે ત્યાં જાણવું જ થાય. પણ જે બહાર બને છે એ સંબંધીનું જ્ઞાન અંદર છે. બહાર જે રાગ થાય છે એ રાગ સંબંધીનું જ્ઞાન અંદર છે. એટલે એ જ્ઞાન તો જાણવા રૂપે જ પરિણમે એમ છે. એટલા માટે અંદર જાઓ એટલે બધું જાણવું થઈ જ જાય ઓટોમેટિક. ના, અને ના, બહાર છે હે હોય. ના, ના, એ કહું છું, બહાર છે આપણે એ કરવા રૂપે રહે છે. કારણ કે આપણને જાણનારની પહેચાન નથી. જાણનારની પહેચાન થાય તો આપણે જાણવા રૂપે રહીએ ને. હા, 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 જાણનારની પહેચાન નથી, એનું ગંધે નથી, હા. તો પછી કે કેવી રીતે જાણવા રૂપે રહીએ? એટલે જાણવા રૂપે રહેવું એટલે શું કે એને જે જ્ઞાયક ભાવ છે ને એ જે પર્યાય થાય છે એને જાણતો જ પરિણમે છે. એટલે આપણને જે આપણને વેદન આવે છે એ વેદનમાં જ્ઞાયક અને જ્ઞેય બંને છે, પણ એમાંથી આપણને પકડીને જ્ઞાયકમાં જવાનું છે. હા. જે વેદન આવે છે ને એ વેદન આપણને એમ જણાવે છે કે અહીંયા જ્ઞાન છે, તો જ વેદન ની ખબર પડે ને. જ્ઞાન હોય તો જ વેદન ની ખબર પડે ને કે મને વેદન થાય છે. જણાય તો જ્ઞાનમાં જણાય. એટલે મૂળ શું છે, જાણવાની વાત ક્રિયા. બધી બરાબર જ છે, પણ આપણે ખાલી જ્ઞાનનો અનુભવ કરવો પડે પછી ગાડી ચાલે. હા. પછી જાણવા, પછી આપણી દ્રષ્ટિ અંદર રાખીએ, જે ત્રિકાળીનો સત્કાર કરીએ, ત્રિકાળી પર જ આપણું ધ્યાન રાખીએ તો બધું જાણવા પર જ જણાય. પણ કરવાનું પછી રહે જ નહીં. બહાર રહીએ તો કરવાનું જ રહે હા. અને અંદર જઈએ તો જાણવાનું જ રહે. હા, એટલે ટૂંકમાં કળશ ચોખ્ખું કહે છે કે ભાઈ આપણે ત્યારે ઓલું જ કરીએ છીએ, પહેલું જ વાક્ય આ કરતા આવ્યું કે જે નથી. જાણે છે, પહેલું જ આવ્યું કે જે જાણે છે જાણ્યા જ કરે છે, અને કરે છે કર્યા જ કરે છે. જે અંતર્મુખ થાય છે એ જાણ્યા જ કરે છે, અને હા, બહિર્મુખ રહે છે એ હા, કર્યા જ કરે છે. હા, એટલે આ મુદ્દા ઉપર આ બધું છે. હા, સાચી વાત રજનીભાઈ નથી? છે. અત્યારે હતો. તો હું કામ કરું છું. હું આજે કામ કરું છું. સારું, સારું. તો વાંધો નહીં. ઓકે, એટલે ચાલો, તમે ચાલો, બોલો. ચાલુ ઓકે, કરું. પૂરું કરીએ. હા, હા, હા. કરવાની ક્રિયામાં જાણવાની ક્રિયા હોતી નથી, જાણવાની ક્રિયામાં કરવાની ક્રિયા હોતી નથી. હા, 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 હા. કરવા ક્રિયાની આવ્યું ને, અંદરમાં કરવાની ક્રિયામાં જાણવાનું પર્યાય નથી. લીધી ક્રિયા. હા, હા, રાઈટ, રાઈટ, રાઈટ. કારકોની ક્રિયા છે ને, ક્રિયાના કારકો છે ને છ.
છ કારકો છે ને, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાય, ક્રિયાના છે, ધ્રુવના નથી. જે ધ્રુવમાં તો ત્રિકાળ પડ્યા છે એની વસાદ સમજ નથી. જે પરંતિ પર્યા ક્રિયામાં ષટકારક હોય છે. હા હા. હવે એ જેને કરવારૂપ ક્રિયા, રાગની ક્રિયા છે જેને, એનું ષટકારકપણે રાગની ક્રિયાના કરવામાં ભાષે છે. એમાં જ્ઞાતાપણાની પર્યાય હોતી નથી, એથી ભાષતી નથી. અને જ્ઞપ્તો ગમત કરોતી ન ભાષતી. જાણવા ક્રિયાની અંદરમાં જાણનાર, દેખનાર ભગવાન, ચક્ષુ જગતની ચક્ષુ છે, જગતની આંખ છે, એવું જે ચૈતન સ્વભાવ, એવું જે અંતરની એની ક્રિયા, જાણનાર ત્રિકાળ છે તેની જે પરિણતિની ક્રિયા થઈ, એમાં કરવાનું ક્રિયા હોતી નથી, ભાસતી નથી, એટલી હોતી નથી. હોય જાણન ક્રિયામાં કરવાની ક્રિયા હોતી નથી, અને કરવાની ક્રિયામાં જ્યાં તો પર્યાયના અંદરની વાતો કરી. જાણન ક્રિયાના સ્વભાવ સન્મુખની ક્રિયા જે જાણન છે તેમાં રાગની ક્રિયા ભાસતી નથી, એટલે હોતી નથી. અને રાગની ક્રિયા જ્યાં ભાષે, મેં આ કર્યું, મેં પુણ્ય કર્યું, મેં દયા પાડી, મેં આ કર્યું. દયા પાડી તો એકું રહ્યું, આ તો દયાનો ભાવ છે એ મેં કર્યો. હા 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 હા. એ બધો વિકલ્પ છે. શાસ્ત્ર અભ્યાસ એ પરદ્રવ્યનો અભ્યાસ છે. સોને આશ્રય કરે ત્યાં આગળ એ જોર સોનું છે. એટલો જ્યાં શાસ્ત્ર અભ્યાસમાં રોકાણ સોના લક્ષ વિના, તો એ તો 11 અંગનું જ્ઞાન કહ્યું એ પણ અજ્ઞાન છે. અહીંયા તો બે વાત છે. જે રાગની ક્રિયા, વર્તમાન વિકલ્પની ક્રિયા, રાગનું મેલ ભાષે છે, ક્રિયા આ ક્રિયા મારી છે ભાષે છે, ત્યાં જ્ઞાતાની ક્રિયા હોતી નથી, એટલે ક્યાંથી ભાષે? હા હા. અને જ્યાં જ્ઞાતાની ક્રિયા ભાષે છે, જાણનાર દેખનારનું પરિણમન જ્યાં થયું, એ પરિણમન ક્રિયા ભાષે છે, ત્યાં રાગની ક્રિયા હોતી નથી, એટલે રાગની ક્રિયા તે ભાસતી નથી. હા 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 હા. આવો માર્ગ છે. તો માટે જ્ઞપ્તિ ક્રિયા અને કરવૃત્તિ ક્રિયા બંને ભિન્ન છે. હા હા. રાગની ક્રિયાનું પરિણમવું અને જ્ઞાનની ક્રિયાનું પરિણમવું બે ચીજ તદ્દન ભિન્ન છે. તો બે છટકારકના પરિણમનથી પરિણમે છે, પણ બે તદ્દન ભિન્ન છે. હા હા હા. રાગ થાય છે દયાનો, એ પણ ષટકારકના પરિણમનથી તે ઉભું થાય છે, પણ તે વખતે જાણવાની ક્રિયાનું ષટકારકનું પરિણમન નથી. હા હા હા. જાને જ્યારે જ્ઞાયક ત્રિકાળી છે, એના પરમ સત્તા, મહાસત્તા પ્રભુની જ્યાં સ્વીકાર થયો, તે જ્ઞપ્તિ ક્રિયામાં કરુતિ ક્રિયા તદ્દન ભિન્ન છે, ત્યાં હોતી નથી. આવી વાતો હોય.
એનું કેવું હતું, ઈચ્છામી તો બોલ હિરિયા હોય મીછામી દૂર હે તાવ કરા થાય મને. હા નાનું વાક્ય હતા પારિતાને કે સંભળાતું નથી પણ હે પગાર મળે ન્યા ઘૂસી ગયું. હા 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 સાંભળવાનું મળે છે ખોટું બધું. હા હા માટે જ્ઞપ્તિ ક્રિયા અને કરોતી ક્રિયા બંને ભિન્ન છે. હા હા એક સમયમાં બે ક્રિયા ન હોય એમ કે છે. ભલે ત્યાં રાગની ક્રિયા હોય છતાં તેને જાણનારની ક્રિયાથી એક જ વસ્તુ વર્તે છે. જ્ઞાતાપણા તરફના લક્ષથી જાણવાની ક્રિયા એક જ વર્તે છે. રાગની ક્રિયા પણ ભેગી છે એમ નથી. હા 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 વિનપ્તિ નામ જાણવાની ક્રિયા પર્યાયની પરિણતિની વાત છે અને કરોતી ક્રિયા બંને ભિન્ન છે. તેથી જે એમ ઠર્યું કે જ્ઞાતા છે તે કરતા નથી. ત્રિકાળી જ્ઞાયક ભાવને જેણે સ્વીકાર્યો હા 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 આખી ચીજ જ જ્ઞાયકપણે પડી છે. મૂળ અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ એનો જ્યાં સ્વીકાર થયો તે હવે રાગનો કરતા છે નહીં. પરની વાતો તો ક્યાંય નહીં, શરીરને વાણી જળને. હવે અહીં તો હજી પરનો કરતા ન માને તો દિગંબરને એમ પંડિતો કહેજો ઇન્દોરમાં એમ કે અરે પ્રભુ શું કરે ભાઈ, સોનગઢનો વિરોધ કરવા માટે આટલું બધું કઈ કરાય? આખી વસ્તુનો ઉલટો. હા 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 પરણો કરતા ન માને એટલે દિગંબર જૈન નથી કે. હા કે છે કે રાગનો કરતા માને તે દિગંબર જૈન નથી. એને પણ આ બધે ઠેકાણે ખ્યાલ આવ્યો નતો. શુભ ભાવને મળવા જાઉં એ પ્રેમીને મળવા સ્ત્રી જાય એવું છે. રભિચાર એમ કે છે. અમને અંદર શુભ ભાવ આવે. હા 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 એનો અમે તો જાણનાર દેખનાર છીએ. એવા અમે જાતા નથી, અમે એમાં ભળતા નથી એમ કે છે. ભળે છે પ્રેમી સ્ત્રી જેમ ભળે છે તેમ ભળે છે અજ્ઞાની. હા 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 હવે શુભ રાગમાં ધર્મ મનાવવું અને કાંઈ ધર્મનું કારણ એને મનાવવું બધું એક જ છે ભાઈ. હા હા હે વસ્તુ છે જો નજીક પડી છે ને પર્યાયની પાસે છે એમ કેવું એ પણ હજી છે ત્યાં બસ. પર્યાયની પાસે એટલે નથી આમ છે જ ધ્રુવ. હા 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 જે જ્ઞાતા છે તે કરતા નથી. હા હા ભાવાર્થ હું પરદ્રવ્યને કરું છું પરદ્રવ્યમાં પણ રાગને કરું છું તે એ પરદ્રવ્ય છે રાગ. હા 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 સ્વદ્રવ્ય છે જ નહીં. એમ જયારે આત્મા પ્રણમે છે રાગને કરું છું એમ રાગપણે પ્રણમે છે ત્યારે તો કર્તા ભાવરૂપ પ્રણમન ક્રિયા કરતો હોવાથી
કરતા ભાવરૂપ પરિણમન ક્રિયા ત્યાં તો એ છે, કરતા ભાવરૂપ ક્રિયા છે. કરોતી ક્રિયા કરતો હોવાથી કરતા જ છે. હા હા. અને જયારે હું પરદ્રવ્યને જાણું છું, એ પણ હવે વાત સમજાવવું છે ને, સ્થિતિ શું સમજાવે. પરદ્રવ્યને જાણું છું એમ પ્રણમે છે, એમ પ્રણમે છે. સ્વને જાણે છે ને રાગ થાય છે, તેને પણ પોતામાં રહીને તેની અપેક્ષા વિના જાણે છે. હા હા. ત્યારે જ્ઞાતા ભાવે પ્રણમતો હોવાથી, ત્યારે જાણનાર દેખનારના ભાવ પણ થતો હોવાથી, જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી, એ તો જાણવાની ક્રિયા પરિણમન, જાણવાની પરિણમન ક્રિયા છે. હા હા, છે તો ક્રિયા, પણ સ્વ ચૈતનના સન્મુખની છે, રાગના વિમુખની છે. એથી જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. હવે કોઈને એમ શંકા કે આવડી મોટી વાત ઉપરના ગુણતા નહીં છે, જેટલાવાળાના ન હોય એમ કેટલા કેવું ને જ્ઞાન સાહેબ કહેતા ને કે નિર્વિકલ્પ સંકિત હાથ મેં થાય. ભાઈ એમ કેતા ને, શાંતિ સાગર એમ કેતા ને, નિર્વિકલ્પ સંકિત તો હાથ મેં થાય. હા હા. જરા કે છે ત્યારે શુભ જોગ જ હોય, બધું એનું ઈચ્છા છે, પ્રભુ શું કરે. અહીં કોઈ પૂછે છે કે આવી વાત તમે મોટી કરો છો, એ અવિરત સમદ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રનો ઉદય છે ત્યાં સુધી તે કશાય રૂપે તો પરણમે છે, તો એને એક ક્રિયાનો કરતા કેવો કે નહીં. હા હા. અવિરતી સમ્યક દ્રષ્ટિ છે, જેને ત્યાગ નથી, રાગનો ચારિત્ર મોહનો ત્યાગ નથી, વિષય વાસના આદિ છે. ગોમડ સારમાં આવે છે ને, ઇન્દ્રિયના વિષયથી વિરત્યો નથી, આવે છે ને, વિષય કશાયથી નિવૃત્યો નથી, શ્લોક છે ને. હા હા. અવિરતી સમ્યક દ્રષ્ટિ આદિ, આદિ એટલે પાંચમે છઠ્ઠે, જ્યાં સુધી ચારિત્રનો ઉદય છે એને રાગ તો આવે છે, શુભ રાગ આવે, અશુભ રાગ આવે, ક્રિયા તો થાય છે, ત્યાં સુધી તે કશાય રૂપે પ્રણમે છે, તો તેને કરતા કહેવાય કે નહીં. તેનું સમાધાન અવિરત સમદ્રષ્ટિ વગેરે ભલે ચોથે ગુણસ્થાને હોય કે પાંચમે હોય કે મુનિ, શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણા રૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. હા હા હા. એને રાગ હોય છે છતાં તેને પરદ્રવ્યના સ્વામીપણા રૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. આ મારું છે ને હું એનો સ્વામી છું એ દ્રષ્ટિ નથી. ધર્મીની દ્રષ્ટિ સ્વસ્વામી સંબંધમાં છે. પોતાનો દ્રવ્યગુણ શુદ્ધ છે તે સ્વ છે અને સ્વામી છે. રાગ છે એનો એ સ્વામી નથી. થાય છે. હા 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 હા. અવિરત સમદ્રષ્ટિ વગેરે શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણા રૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. કશાયનું પ્રણમન છે,
રાગ થાય છે તે ઉદયની બળજોરીથી છે, નબળાઈનું કારણ છે. ઉદયની બળજોરી કીધું કે એનો અર્થ કે એનો નથી એટલે ઉદયની બળજોરી છે એમ કીધું. એનું પોતાનું માનતો નથી ને એટલે એને ઉદયની બળજોરી કીધી. બાકી શબ્દ પરિમાણ પોતાનું હીણી દશા. હા હા હા. ઉદયની બળજોરીથી છે તેનો તે જ્ઞાતા છે. હા હા હા. સમ્યક દ્રષ્ટિ અવિરતી ગ્રસ્તાશ્રમમાં ભલે હજારો રાણીમાં હોય, એને વિષયની વાસના પણ આવે. હા હા હા. છતાં તે તો સ્વામીપણાના કર્તાપણાનો અભિપ્રાય નથી. હા હા હા. કષાયરૂપ પરિણમન છે એ ઉદયની બળજોરી, એટલે પોતાને કરવાનો ભાવ નથી. આ ઠીક છે એમ કરીને કરવાનો ભાવ નથી. પણ પુરુષાર્થની નબળાઈને ઉદયનું જોર છે એવો રાગ અંદર આવે થાય છે. તેનો તે જ્ઞાતા છે, એનો એ જાણનાર છે, પોતાની ભૂમિકામાં રહેલો જાણનાર છે. તેથી અજ્ઞાન સંબંધી કરતાપણું તેને નથી. રાગ મારો છે ને મારું કર્તવ્ય છે એવા અજ્ઞાનપણા સંબંધીનું કરતાપણું એને નથી. હા હા હા. નિમિત્તની બળજોરીથી છતાં પરિણમનનું ફળ કિંચિત હોય છે. નિમિત્ત છે તો પોતાનું અશુદ્ધ ઉપાદાન, પણ એ અશુદ્ધ ઉપાદાનને પરમાં નાખી દઈને પોતાનું શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ થઈ છે. હા હા હા. ત્રિકાળી આનંદ કંદ પ્રભુ ચિદાનંદનો દોળ, એનું જે શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ છે એ અપેક્ષા એ અશુદ્ધ ઉપાદાનને નિમિત્તમાં નાખી દીધું. એ નિમિત્તની બળજોરીથી થતા, પેલામાં ઉદયની બળજોરીથી કહ્યું હતું, એને નિમિત્તની બળજોરીથી થતા. એટલે પોતાને કરવાનો પ્રેમ રસ નથી, એમાં સુખ બુદ્ધિ નથી, પણ આવ્યા વિના રહેતો નથી નબળાઈને લઈને. હા હા. તે નિમિત્ત બળજોરીથી પ્રેમનું ફળ કિંચિત હોય છે. હા હા હા. એનું ફળ તો કિંચિત થોડો રસને સ્થિતિ પડે કર્મનું. હા હા હા. તે સંસારનું કારણ નથી. જોર જ્ઞાયક ભાવ ત્રિકાળી આનંદનો સાગરનાથ, આખું દોડ પડ્યું છે તેનું જ્યાં જોર છે. હા હા હા. આખો જ્ઞાયક ભાવ છે તેનું જોર એનું ખસતું નથી. હા હા. એને લઈને કિંચિત કંઈક પરમાણુ આવે પણ એ સંસારનું કારણ નથી. એને ભાવ નહીં વધે, ભાવ એમ કે છે. અને ભવિષ્યનું આયુષ બંધાય કદાચિત તો પણ એને એવા અશુભ ભાવને વખતે આયુષ નહીં બંધાય. શુભ ભાવ આવશે ત્યારે આયુષ બંધાશે. મનુષ્યને ત્રિયન સંકેતી હોય ને અશુભ ભાવ આવે પણ આયુષ્ય નહીં બંધાય. આયુષ શુભ ભાવ આવશે ત્યારે બંધાશે. એટલું દ્રષ્ટિના જોરને લઈને. હા 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 હા. જેમ વૃક્ષની જળ કાપ્યા પછી
વૃક્ષનું મૂળ કાપ્યું, હવે ડાળા પાંખડા કેટલો કાઢે. હા હા હા. વૃક્ષની જળ કાપ્યા પછી છે તે વૃક્ષ કિંચિત કાળ રહે, થોડો વાર ઉકાઈ જવાનું. મૂળિયું કાપી નાખ્યું. હા હા હા. એમ જેને રાગની એકતા તૂટી નાખી અને સ્વભાવની એકતા પ્રગટ કરી. આ હા હા. ત્રિકાળી જ્ઞાયક ભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય પ્રભુ, તેની એકતાનો ભાવ પ્રગટ કર્યો અને રાગની એકતાનો તોડી નાખ્યો, મૂળિયું તોડી નાખ્યું. હા હા હા. આ બધું જોર બહારના ક્રિયા ઉપર આપે લોકો. આવી ક્રિયા કરે સાધુ, આવી ક્રિયા કરે સાધુ. અને આને એમ કે ચોથે ગુણસ્તા ને જીજું અહિંસા છે, જૂઠું છે, એવું છે. અમારે ત્યાગ છે. પણ તારે ત્યાગ ક્યાં છે? દ્રષ્ટિના ત્યાગ વિના ત્યાગ જ ક્યાં છે? હા, જ્યાં હજી મિથ્યાત્વનો ત્યાગ નથી ત્યાં અવ્રતનો ત્યાગ આવ્યો ક્યાંથી? હા હા હા. આકરું કામ છે. સમ્યક દ્રષ્ટિને આવા પરિણામ આવે છતાં કે છે ભાવ અશુભ આવે છતાં એનું ફળ સંસાર નથી રખડવાનું. હા હા. ત્યારે આનું કઈ એના કરતા તમે શુભ ભાવને કરીએ છે કે નહીં? પણ એ શુભ ભાવ મારો છે એ માન્યું છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. આકરું કામ ખરું. વૃક્ષ કિંચિત કાળ અથવા ન પણ રહે, ઝાડનું મૂળ કાપ્યું કદાચ તરત ને તરત ઉકાઈ જાય અને કોઈને વળી થોડો વાર લાગે. હા 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 હા. અથવા ક્ષણે ક્ષણે તેનો નાશ થતો જાય છે. હા હા. વિનાયક સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, આખું તત્વ જ્યાં દ્રષ્ટિમાં સ્વીકારમાં આવ્યું એટલે હવે એને રાગ આદિ અશુભ આવે શુભ આવે પણ લાંબો કાળ ટકશે નહીં. એનો નાશ જ થતો જાય છે. એમ અહીં સમજવું. મૂળ દ્રષ્ટિ સમ્યક દર્શન શું ચીજ છે અને એનો વિષય શું છે? હા હા હા. એની જે હજી પત્તો ન મળે એના બધા તારા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા રણમાં પોક મૂકવા જેવા છે. અને જ્ઞાનીને આવો રાગ થાય તો કે છે કે ના થવા લાગશે. હા હા. એકતાનો રાગ નથી ને, અસ્થિરતાનો રાગ છે. એનું એ મૂળ તોડી નાખ્યું છે. હા, એમ અહીંયા સમજવું એનો અર્થ કે લેવું છે. એમ કે છે વિશેષ કરતા કે બહુ સરસ આવ્યું મહેશભાઈ. હા હા હા. એને પહેલા શું કીધું કે વિકલ્પ કોને કહેવાય? વિકલ્પ કોને કહેવાય? સૌથી પહેલા જ ગુરુદેવે કીધું કે વિકલ્પ એટલે શું? તો કે આપણે ત્રિકાળી છીએ એ સિવાયની કોઈ પણ આપણી પરિણતિ, આપણી કોઈ પણ પર્યાય કે જેમાં હું ત્રિકાળી છું એવું નથી આવતું, એ બધો વિકલ્પ છે. જેને એવો વિકલ્પ હોય એને બધા આવું થાય ને બધું. વિકલ્પ કરનાર થયો ને, વિકલ્પ કેવું ને. એટલે વિકલ્પ એટલે તો વિકલ્પ થવાનો છે. એટલે વિકલ્પ જે આપણે થાય છે એ બધા વિકલ્પ જે હું ત્રિકાળી ધ્રુવ નથી એવા બધા વિકલ્પો આપણને આ બધું કરાવે છે.
રાઈટ રાઈટ આપણે આપણે એટલા જાણનાર બની જઈએ, એટલા વિકલ્પાતીત થઈ જઈએ, એટલું જાણીએ, જાણવાનું કાર્ય પેલું કરવાનું ક્રિયા છે. કરોતી ક્રિયા તો બધી આપણી છૂટી જાય, અને જાણવાની ક્રિયા જ આપણે રહે, એટલે પછી આપણે સમ્યક દર્શન જ કહેવાય ત્યારે. મંજુબેન પછી તો જ્ઞાન આનંદનો દરિયો. મંજુબેન ક્યાં ગયા? મંજુબેન આજનું હા, સમરાઈઝ કરો, આજનું સમરાઈઝ કરો જરા. સમરાઈઝ ના કરો. કીધું ને. હા. એટલે પરિવાર. બે ક્રિયા હર સમય ચાલે છે. હમ રાગની ક્રિયા અને જ્ઞાનની ક્રિયા હર સમય ચાલે છે. આપણે લક્ષ કોનું કરીએ છીએ? રાગ એટલે ઇન્દ્રિય જ્ઞાન ને વિકલ્પ. અતિન્દ્રિય જ્ઞાન બે જોડે જ ચાલે છે, બે પરિણમે છે. જ્ઞાનની રીતે પરિણમે છે, ઇન્દ્રિય જ્ઞાન એ રીતે પરિણમે છે. પણ આપણું લક્ષ કોનું કરીએ? જે લક્ષ કરીએ એ પ્રમાણે થાય. ઇન્દ્રિય જ્ઞાનનું કરીએ તો રાગનું લક્ષ થાય, કારણ કે રાગ ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં તો માત્ર જ્ઞાન જ છે, જ્ઞાયક જ છે, બીજું કઈ છે જ નહીં. એટલે અતિન્દ્રિય જ્ઞાનને સેવીએ તો આ વિકલ્પ પણ ન થાય ને કશું પણ ન થાય, કારણ કે ત્યાં કર્મનો ઉદય જ નથી, એટલે વિકલ્પ ક્યાંથી થાય? કશું ના થાય. આવું કહેવાનું છે. પેરેલલમાં ચાલતું હોય છે, પણ એથી એનું ધ્યાન હા, નથી રાખવાનું. પણ એક આવ્યું ને કે એક સમયે એકને જ જાણી શકો. હા, એ બરાબર છે, રાઈટ. એ તો એક પહેલેથી સમય જ કીધું. તમે જો વિકલ્પ ને જાણે તો વિકલ્પ ને જાણી શકો, જ્ઞાન ને જાણે તો જ્ઞાન ને જાણી શકો. હા, એટલે બે ઘોડે ના ચડાય. બરાબર છે. એટલે અંતર્મુખ થવું મેન છે. અંતર્મુખ થવા માટે બહારનો પરિચય મિનિમમ કરી નાખવો પડે. રાઈટ રાઈટ કામ વગરનું બિલકુલ ઉપયોગને બહાર રખડવા રાઈટ. ના, આમાં વધારે રહેવાની જરૂર છે. હા, એટલે પણ આ રોજ સાંભળીએ છીએ, એ હેલ્પ કરે છે. ધીમે 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 આપણે કોઈનું જાણીએ જ નહીં તો પછી આપણે બહુ બોલવાનું રહે જ નહીં ને. કઈ બોલવાનું રહે હોય એકની જાણીએ તો બીજાને કહેવા જઈએ, પણ જાણીએ જ નહીં. એટલે ગુરુદેવ બેનશ્રીબેન કહે છે ને કે તું સંસારને માટે પાંગડો બની જા. ભલે બધા કે આ બોચ્યો જ છે, પણ એ બોચ્યો જ બની જાય એમ. ઓકે, 1 મિનિટ પેલા રેકોર્ડિંગ બંધ કરું છું. અચ્છા, રહેવાનું છે. 1 મિનિટમાં વાતો કરીએ, પછી વાતો કરીએ. પેલા હિન્દીમાં સ્તુતિ કરો, પછી રેકોર્ડિંગ બંધ કરો. મંજુબેન તમે કરો. હું કરું? હા, ये दिन वाणी भारती तो ही जपो दिन रे, जो तेरी शरणाग्रहे तो पावे सुख चैन, जावाणी के ज्ञान से तुझे लोकालो, तो वाणी मस्तक नमो सदा देख जो। બોલો જીનવાણી માતનો જય હો. રની જય બોલો. બોલો સર્વ અંતર્મુખોધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. જય હો. વિચરતા ભાવલિંગી સંત પુનિરાજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. પેલા રેકોર્ડિંગ બંધ કરું.